48 કલાકથી ચર્ચા એ ચાલી રહી છે કે શું દેશ પર કોઈ મોટું આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે। જો આ અપીલ એ અન્ય દેશોને અંફાવી શકે ખરા? પેટ્રોલ અને ડીઝલનો સંયમથી ઉપયોગ કરો। જો સૌ સાથ આપે આ કરકસરના સમયગાળામાં, સૌ કરકસર કરે તો આપણે આ દોરમાંથી નીકળી જઈશું। બધી જ જગ્યાએ ચાંદીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે। ધારો કે 2 દિવસમાં જ યુદ્ધ વિરામ થઈ ગયો, યુદ્ધ વિરામને યુદ્ધ સમાપ્ત થઈ ગયું। હવે આ અપીલ બાદ સોનું અને ચાંદી આવનારા 3 મહિના 4 મહિના દરમિયાન કઈ દિશામાં શું જોઈ રહ્યા છો તમે? પરંતુ ખરીદી ઉપર ચોક્કસ પડશે કે ખરીદી જે છે પ્રમાણમાં ઓછી થશે। કે ફરવા માટે દુનિયામાં અત્યારે ભારતમાં બધી જ સગવડ સારી છે કે હું પોતે મારા ફેમિલીને મિત્રોને ઇન્ડિયામાં ફરવા માટે બોલાવું છું। તો નાના વેપારીઓને જે આવતી જે મુશ્કેલીઓ જે છે એનો રસ્તો શું હોઈ શકે? સૌથી વધારે આપણું હુંડિયામણ ક્યાં વપરાય છે? તો 3 બાબતમાં મેઇનલી વપરાતું હોય છે। જો પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવાની વાતને પોઝિટિવલી લઈને ઈવી તરફ બધા નજર કરે તો ઈવી માર્કેટ બૂમ થઈ શકે। સરકાર જેમ અગાઉ નોટબંધી જેમ આપી હતી અથવા જેમ ગોલ્ડનો જે કાળો જે કાયદો કહી શકાય તે પ્રકારના કોઈ કાયદા માટે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત। ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 7 અપીલ। શું એ વૈશ્વિક આર્થિક એ સંકટ હતું કે પછી માત્ર દેશના લોકોને એ સાવચેતીના ભાગરૂપે એક સંકેત? તો દેશ આખો છેલ્લા 48 કલાકથી વિચારી રહ્યો છે કે દેશના વડાપ્રધાન જાહેર જનતાને આવનારા સમયમાં કેટલીક બાબતોમાં કરકસર કરવાની અપીલ કેમ કરી રહ્યા છે। કરકસર એટલા માટે કે વડાપ્રધાને કહ્યું કે તમે પેટ્રોલ અને ડીઝલનો સંયમથી ઉપયોગ કરો, તમે ખાદ્ય તેલ ઓછું વાપરો, તમે 1 વર્ષ સુધી સોનાની ખરીદી ન કરો, તમે વિદેશ પ્રવાસને ટાળો, પ્રવાસે જાઓ તો દેશમાં ઘણી બધી એવી જગ્યા છે ત્યાં જાઓ, બહારના પ્રવાસે ન જાઓ। આ સિવાય પણ એમણે ઘણી બધી અપીલ કરી, જે અપીલમાં વર્ક ફ્રોમ હોમ પણ ચર્ચાનો મુદ્દો એટલા માટે છે કે આ પહેલા આખી દુનિયા પર જ્યારે વૈશ્વિક સંકટ આવ્યું હતું કોરોનાનું, ત્યારે વર્ક ફ્રોમ હોમની અપીલ કરાઈ હતી અથવા તો એવા કેટલાક નિયમો પણ લોકડાઉન અંતર્ગત લાગુ કરાયા હતા। આ વખતે વડાપ્રધાન કહી રહ્યા છે કે મહત્તમ કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ કરવું જોઈએ। સાથે જ એમણે કહ્યું કે શિક્ષણમાં પણ ઓનલાઈન ક્લાસીસ થાય તો કરવું જોઈએ। આ શબ્દોની મર્યાદા જેટલી ઓછી છે, વ્યાપ એનો એટલો જ વધારે છે, કેમ કે દેશમાં જ્યારે લાખો કંપનીઓ કાર્યરત છે, કરોડો કર્મચારીઓ કાર્યરત છે ને એમને ઘરેથી કામ કરવાનું આહવાન વડાપ્રધાન કરતા હોય, ઈંધણનો વપરાશ સાવચેતી કરવાનું કહેતા હોય, સાથે જ ખાદ્ય તેલ ઓછું વાપરવાનું કહેતા હોય અને સોનું ન ખરીદો એવું પણ કહેતા હોય, ટૂંકમાં વડાપ્રધાન મોદી જે પણ અપીલ કરી રહ્યા છે, સોનું ન ખરીદો, આ પ્રકારની અપીલ દેશના ઇતિહાસમાં ક્યારેય કોઈ વડાપ્રધાને જાહેર જનતા જોગ નથી કરી। અને એટલે જ 48 કલાકથી ચર્ચા એ ચાલી રહી છે કે શું દેશ પર કોઈ મોટું આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે। વૈશ્વિક આર્થિક કટોકટીની સ્થિતિ તો ચોક્કસથી દેખાઈ રહી છે, યુદ્ધના કારણે અનિશ્ચિતતાઓ છે અને એમાં પણ વૈશ્વિક ઉર્જા સંકટ પણ ચાલી રહ્યું છે। તેવા સમયે વડાપ્રધાને આગોતરા તૈયારી કરીને
દેશને મોટી આપદાથી બચાવવા માટેનો એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને શું એના ભાગરૂપે આ બધું જ થઈ રહ્યું છે, આ તમામ મુદ્દાની ચર્ચા આજે કરવી છે. અને 48 કલાકમાં 2 વખત નિવેદન. પહેલું નિવેદન એ હૈદરાબાદથી સામે આવે છે, જ્યાં એ 3 કે 4 મુદ્દાઓની અપીલ કરવામાં આવે છે, અને ત્યારબાદ બીજું નિવેદન સામે આવે છે વડોદરાના સરદાર ધામ 3ના લોકાર્પણ કાર્યક્રમમાં, કે જ્યાં લગ્ન કરવા માટે ડેસ્ટિનેશન વેડિંગ એ વિદેશની જગ્યાએ પાટીદાર સમાજને તો ત્યાં સુધી કહી દીધું કે તમે કેવડિયામાં લગ્ન કરો, સરદાર પટેલે તમને આશીર્વાદ આપશે. એક બાદ એક અપીલ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 48 કલાકની અંદર સામે આવી, અને એ અપીલોની વચ્ચે સોનાના ભાવની અંદર અને સાથે જ શેર માર્કેટની અંદર એક કડાકો પણ જોવા મળ્યો. બીજી તરફ લોકો હવે ચાંદીની ખરીદી તરફ આગળ વધ્યા. ચાંદીના ભાવની અંદર પણ 48 કલાકમાં વધારો નોંધાયો, સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો. જે ગોલ્ડ કંપનીઝ છે અથવા તો ઝવેરી જે કંપનીઓ છે કે જે શેર માર્કેટની અંદર જેમનું ખૂબ મોટું નામ છે, એમના શેરની અંદર પણ ધોવાણ થયું. અને આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ 7 અપીલ, એ 7 અપીલ બાદ શું એ 48 કલાકની અંદર દેશમાં થઈ રહ્યું છે અને આવનારા સમયમાં શું થશે. આજની ચર્ચામાં આપણી સાથે વિદેશી બાબતોના નિષ્ણાંત જગદીશભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે. થોડી જ વારની અંદર અન્ય ગેસ્ટ પણ આપણી સાથે જોડાશે. શરૂઆત એ જગદીશભાઈથી કરીએ. જગદીશભાઈ, પહેલાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ 7 અપીલ, જેમાં સૌથી પહેલી વાત કરી છે અને જે બરોબર આજથી 2 દિવસ પહેલાં પણ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા ઈંધણની, અને એમાંનો એ સૌથી પહેલો મુદ્દો હતો કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, વિદેશની અંદર જવાનું ટાળવું જોઈએ, અને જરૂર ન હોય તો બહારની જગ્યાએ વર્ક ફ્રોમ હોમ કરવું, કે જેના કારણે ઈંધણનો પૂરેપૂરો એ બચત થાય એમ. હાજી, હવે પ્રદીપભાઈ તમે જે કહ્યું એમાં 3 મુદ્દા અગત્યના હતા જ, અને એક ચોથો ગોલ્ડનો પણ હતો, પણ એ આપણે વાત કરીશું. ખાસ કરીને ઓઇલ, પેટ્રોલ, જે રીતે હોર્મુઝ સ્ટ્રીટમાંથી જે તકલીફ થઈ ગઈ છે, ભલે દુનિયાના સમાચાર એમ કે 20% ઓઇલ ત્યાંથી પસાર થતું હોય છે, પણ ભારત માટે 80% ઓઇલ અને ગેસનું છે. હવે આગોતરા એક પ્લાનિંગ છે, અને ભારત હંમેશા, સ્પેશિયલી આપણે છેલ્લા 10-12 વર્ષથી જોઈ રહ્યા છીએ કે અહેડ ઓફ પ્લાનિંગ આપણે ખરેખર સારી રીતે કરી શક્યા છે અને એની સફળતા મળી છે. કોરોનાનું આપણે જોયું, એપિડેમિક જોયું, એમાં પણ આપણે ભારતે ખૂબ સારું કર્યું છે. બીજું કે વિશ્વના દરેક રાજ્યોને, દરેક દેશને આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. હું એમ માનું છું કે આપણે એટલા નસીબદાર છીએ કે આપણને હજી ખબર જ નથી કે યુદ્ધને લીધે શું અસર થઈ રહી છે. આપણને મેઇન પેટ્રોલ અને ડીઝલ આપણને એ જ ભાવે મળી રહ્યું છે. પરંતુ હવે મુદ્દાની વાત એ છે કે ધારો કે 2 દિવસમાં જ યુદ્ધ વિરામ થઈ ગયો, યુદ્ધ સમાપ્ત થઈ ગયું, તો પણ આ અસર લાંબો વખત રહેશે. પેટ્રોલ અને ડીઝલના જે રીતે ઓઇલને ભારતમાં લાવવા માટે થઈને જે પ્રોસિજર થશે એનું લાગશે. જેટલા દેશોમાંથી આપણે ઓઇલ લઈએ છીએ એ દેશો જ્યાં સુધી એમના ઓઇલનું પ્રવાહ ચાલુ નહીં રાખે તો એ લોકોના કૂવા પણ ઊંડા ઉતરી જશે અને ઓઇલની શોર્ટેજ વર્લ્ડ વાઇડ રહેશે. આ સિવાય આપણે જોઈએ તો દુનિયાના દરેક દેશોની અંદર પેટ્રોલના ભાવ ડબલ થઈ ગયા છે. અમેરિકામાં બહુ જ મોટો ઓહાપો છે, કારણ કે અમેરિકાનું લાઈફ લાઇન જ પેટ્રોલ છે. કારણ કે એવરેજ માણસ ત્યાં આગળ ઓછામાં ઓછું 40 માઇલ, એટલે 60 કિલોમીટર જેટલું તો ટ્રાવેલ કરતા હોય છે એવરેજ. એટલે એમને પોકેટ ઉપર ખૂબ અસર થઈ ગઈ છે. હવે બીજી વાત કરી આપણે કે જે ટ્રાવેલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે ભારતે ધીરે ધીરે આપણે ટ્રાવેલ ડેસ્ટિનેશન દર વર્ષે વધારી રહ્યા છે, અને હું એમ માનું છું કે ટ્રાવેલમાં શું થાય છે કે તમે એક ટ્રાવેલ ડેસ્ટિનેશન ઊભું કરો એટલે એ દેશને, એટલે ભારતને ખાસ કરીને કાયમ માટેની એક આવક થઈ જાય, અને એને કારણે વિદેશથી અથવા બીજા રાજ્યોમાંથી પણ વધી જાય. દાખલા તરીકે જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કર્યું એ પછી આપણે જોયું છે કે કરોડો ટ્રાવેલર્સ વધી ગયા છે, અને તાજમહલ કરતાં પણ વધારે લોકો અત્યારે સ્ટેચ્યુ જોવા માટે આવે છે, અને ત્યાં આગળ ઘણી બધી સગવડો પણ ઊભી થયેલી છે. તે જ પ્રમાણે આપણે જોઈએ રામ મંદિર, આવા બધા ઘણા દાખલા એવા છે કે આપણે ડેસ્ટિનેશન સેન્ટર એક વધાર્યું તો આખી જિંદગી સુધી ચાલે એટલું ભારતને એટલું ઊંડિયામણ મળી શકશે. પરદેશથી પણ એટલા લોકો આવશે
અને ભારતમાં પણ એટલું ટ્રાવેલ વધી શકશે. આ રીતે મને યાદ છે કે યુએસ કોન્સ્યુલેટમાં એકવાર મળ્યા હતા અમે, ત્યારે એમણે એમ કહ્યું હતું કે વિઝિટર વિઝામાં મેં પહેલો સવાલ એ જ પૂછીએ છીએ કે કેમ જવું છે અમેરિકા, તો કે 99% લોકો એમ કહે છે ફરવા. ત્યારે કે અમારો આન્સર બહુ ચોખ્ખો છે કે ફરવા માટે દુનિયામાં અત્યારે ભારતમાં બધી જ સગવડ સારી છે. એ કે હું પોતે મારા ફેમિલીને મિત્રોને ઇન્ડિયામાં ફરવા માટે બોલાવું છું. એટલે કહેવાની વાત એ છે કે ટ્રાવેલ માટે આપણે બહુ જ સ્પેસિફિક, હા ઘણી જગ્યાએ એવી તકલીફ છે કે તમે ધારો કે અમદાવાદ એરપોર્ટ ઉપર કે અમદાવાદ સ્ટેશને ઉતર્યા પછી ક્યાં જવું એવી કોઈ ગાઈડન્સ કે એવા છે નહીં. અને હું ઘણા કન્ટ્રી ટ્રાવેલ કરેલું છે, પણ એવા કન્ટ્રીમાં એ લોકો એરપોર્ટ ઉપર જ એવી રીતે સગવડ આપે છે. સિંગાપુર જાઓ તમે, ઇવન નાના કન્ટ્રીઝ મલેશિયા જેવામાં જાઓ અથવા તો ફિલિપાઇન્સમાં પણ તમને એરપોર્ટ ઉપર જ ડિટેલ મળતી હોય છે. એટલે હવે જો એ સગવડ આપીએ તો ખૂબ સારી રીતે આપણે ટ્રાવેલને ઓર્ગેનાઇઝ કરી શકીએ એમ છે. એના લીધે હોટલો ચાલશે, રેસ્ટોરન્ટ્સ ચાલશે, એની રીતે ટ્રાન્સપોર્ટેશન ચાલશે, એરલાઇન્સને ફાયદો થશે. એટલે ટ્રાવેલ એક એવું જે પ્રોજેક્ટ છે. બે અગત્યના સવાલ છે, હું આપને રોકું છું વચ્ચે. એ સવાલ પૂછતા પહેલા મારે એક મહત્વના રિપોર્ટની પણ વાત કરવી છે. એ રિપોર્ટ આધારભૂત સૂત્રો પાસેથી આવ્યો છે. એ રિપોર્ટ અનુસાર વડાપ્રધાનની અપીલ કોઈ સંયોગ નથી. સરકાર 5 તબક્કાના એક એક્શન પ્લાન ઉપર વર્ક કરી રહી છે. પહેલા 2 તબક્કાનું કામ થઈ ચૂક્યું છે. ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન અટકાવવું, એ સિવાય વિદેશી હુંડિયામણનો જે અત્યારે દર ઘટી રહ્યો, સતત વિદેશી હુંડિયામણ ઘટી રહ્યું છે, એને રોકવા માટેના રિઝર્વ બેન્કે પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. બીજા પણ કેટલાક નીતિગત નિર્ણયો લઈ લીધા છે. ત્રીજા તબક્કામાં આપણે આવી ગયા છે કે જ્યાં હવે ખુદ દેશના સરકારના વડા જે છે એ જનતાને અપીલ કરી રહ્યા છે કે તમે ધ્યાન રાખો. કેમ કે ચોથું સ્ટેજ એ રિપોર્ટ અનુસાર એવું છે કે જ્યાં સરકારે કેટલાક કડકાઈ ભર્યા નિર્ણયો લેવા પડશે જે લોકોને નહીં ગમે, કદાચ દેશ હિતમાં હશે, પણ કદાચ એમાં એવા કોઈ નિયમો આવશે જે લોકોને, જેમ કે લોકડાઉનમાં હતું એ રીતના. તો આશીષજી પણ મારી સાથે જોડાયેલા છે. આશીષજી, આપણે વ્યાપારની પણ વાત સાથે સાથે કરી રહ્યા છીએ. જેવી આ અપીલ થઈ વડાપ્રધાનની, એક પેનિક સિચ્યુએશન સ્ટોક માર્કેટમાં જોવા મળી. જે રીતે સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે, લગાતાર 2 દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરે ઉતરી ગયા છે. આશીષજી, આપ એને સાંકળો છો કે આ એની સાથે સીધી રીતે જોડાયેલું છે? જી ચોક્કસ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે જાહેર સભાની અંદર જ્યારે સંબોધન કર્યું અને તેમને 7 અલગ અલગ મહત્વના જે મુદ્દાઓ પર વાત કરી હતી, તેમાં અમને જે ઇફેક્ટેડ થાય છે તેની વાત કરીએ તો ગોલ્ડ માટે જ્યારે એમને ઇફેક્ટ થતી એવી વાત ઉપર કર્યું કે 1 વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરવી જોઈએ. પ્રધાનમંત્રીશ્રીના આ નિવેદનથી અમે એટલા માટે અત્યારે તેમને સમર્થન આપીએ છીએ કારણ કે તમે જો છેલ્લા ઘણા સમયથી તમે જુઓ તો ગોલ્ડનું જે ઇમ્પોર્ટ જે છે એ લગભગ કદાચ એમ કહી શકાય કે વર્ષના અંતે 700 ટનથી પણ વધુ મોટી માત્રાની અંદર થઈ રહ્યું છે. અને આ આંકડો અત્યારે નથી, પણ તમે છેલ્લા ઘણા વર્ષોથી જુઓ તો આંકડો ધીમે ધીમે ક્રમશઃ વધી રહ્યો છે. અને જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ આ નિવેદન કર્યું ત્યારે ઘણા બધા લોકો તેની અંદર સાથે જોડાયા છે. સાથે અમે જ્વેલર્સ મિત્રો પણ તેમાં જોડાયા છે. પરંતુ જ્વેલર્સનો જે બહોળો જે વર્ગ જે છે, આ બહોળા જે વર્ગની જે વાત કરીએ તો તેની સાથે ઘણો કારીગર વર્ગ પણ જોડાયેલો છે. ઘણા સક્ષમ વેપારીઓ છે, ઘણા નાના વેપારીઓ છે. તો નાના વેપારીઓને જે આવતી જે મુશ્કેલીઓ જે છે એનો રસ્તો શું હોઈ શકે? તો એનો રસ્તો એવો હોઈ શકે કે ભારત જે દેશ છે આપણો, તેની અંદર જે બીજા જે વૈશ્વિક જે બજારો જે છે તેના કરતાં એક અલગ પ્રકારની ભારતના નાગરિકોની એક માનસિકતા છે. ભારતના નાગરિકોની માનસિકતાની અગર જો વાત કરવામાં આવે તો ભારતના જે નાગરિકો જે છે એ ખાસ કરીને નાની નાની બચતની અંદરથી પોતાની જે કંઈ બી સ્ત્રીધન જેને કહી શકાય તે પ્રકારે ગોલ્ડને એ લોકો સેવિંગ કરતા હોય છે. એટલે હું એવું ચોક્કસ માનું છું કે પ્રધાનમંત્રીશ્રીએ ગોલ્ડની ખરીદી માટે એટલા માટે ના પાડી છે કારણ કે ગોલ્ડ જે છે પરચેસ આપણે બહારથી કરીએ છીએ, વિશ્વના બીજા દેશોની અંદરથી આપણે આયાત કરીએ છીએ. આપને લાગે છે કે જે 1962-63માં મોરારજી દેસાઈની સરકારમાં સોના ઉપર જે થોડા ઘણા પ્રતિબંધો મૂકવા પડ્યા હતા અને પછી 1968માં એક ગોલ્ડ કંટ્રોલ એક્ટ લાવવો પડ્યો હતો, એ પ્રકારની સ્થિતિ તરફ આપણે આગળ વધી રહ્યા છે એવું લાગે છે? ના જી ચોક્કસ. હું તમને આપના માધ્યમથી દર્શકોને પણ કહીશ કે અત્યારે કોઈ એવી પરિસ્થિતિ લાગતી નથી કારણ કે સરકાર મક્કમ છે. સરકાર જેમ અગાઉ નોટબંધી જેમ આપી હતી અથવા જેમ ગોલ્ડનો જે કાળો જે કાયદો કહી શકાય તે પ્રકારના કોઈ કાયદા માટે તૈયારી નથી રાખી.
સરકારે એટલે ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રીએ જે પોતાનું નિવેદન જે આપ્યું છે એમને રિક્વેસ્ટ કરી છે લોકોને કે અત્યારે તમે 1 વર્ષ માટે સોનું જે છે ખરીદો નહીં, કોઈ પણ પ્રસંગ હોય તમે ખરીદી ના કરો, પરંતુ રિસાયકલિંગ અને રીડિઝાઇનિંગ જે છે એ કરવા માટેની છૂટછાટ છે, જેથી કરીને સોના ચાંદીના વેપારીઓ જે છે અથવા જે કારીગર વર્ગ છે એનું પણ એની અંદર ભરણપોષણ ચાલુ રહેશે. કારણ કે જો તમારી મેં તમને પહેલા પણ કહેતો હતો તે પ્રમાણે કે સ્ત્રી ધન છે આ, એટલે આપણા જે વિશ્વના જે દેશો જે છે અને ભારત દેશ આ બંનેની અંદર ફરક એક જ છે કે વિશ્વના બાકીના જે દેશો છે એની ફેડરલ બેન્કો અને રિઝર્વ બેન્ક પોતે ગોલ્ડ રિઝર્વ રાખતી હોય છે, ત્યારે ભારતની અંદર ભારતના નાગરિકો પાસે રિઝર્વ બેન્ક કરતાં પણ ઘણી મોટી માત્રાની અંદર સોનું અને ચાંદી રહેલા. બિલકુલ જગદીશભાઈ, તમારી પાસે આવું છું. ભારત આમ તો કહીએ તો વૈશ્વિક સ્થિતિએ ખૂબ મજબૂત છે. છેલ્લા કેટલાક સમયથી એ મજબૂતાઈથી એ G20ની સમિટ હોય અથવા અન્ય કોઈ સંયુક્ત એ દેશોની બેઠકો એમાં મજબૂતાઈથી પોતાનું નેતૃત્વ મૂકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ અપીલ એ આંતરરાષ્ટ્રીય લેવલે એ શું સાબિત કરવા માંગે છો? એક તરફ આપણી પાસે ક્રૂડ ઓઇલની જો વાત કરવામાં આવે તો જે જથ્થો આપણે ઈરાન પાસેથી મંગાવી રહ્યા હતા એ જથ્થો હવે આપણે અન્ય દેશો પાસેથી મંગાવી રહ્યા છીએ. પણ દેશના વડાપ્રધાન જો આ પ્રકારની અપીલ કરે તો એવું માની શકાય કે પુરવઠો આપણી પાસે 60 દિવસ 65 દિવસનો છે. જો આ અપીલ એ અન્ય દેશોને અંફાવી શકે ખરા કે જો ભારત ક્રૂડ ઓઇલનો ઓછો ઉપયોગ કરશે તો નુકસાની અમને જશે? ના, એવું અત્યારે કહી શકાય એમ નથી. કારણ કે આપણે જોઈએ કે વિદેશ નીતિમાં ભારત હંમેશા બહુ જ વિઝનરી છે અને લાંબા ગાળે થતા તકલીફોને અત્યારથી સમજી શકે છે. હવે ક્રૂડની બાબતમાં આપણે થોડાક ખોટા એ પડ્યા કે અમુક જ દેશ ઉપર આપણે નિર્ભર રહ્યા આટલો વખત સુધી, અને ગેસ માટે પણ એ જ વસ્તુ છે. તો હવે આપણે રિયલાઇઝ થયું છે એટલે હવે ભારતે બીજા સ્ત્રોત પરથી ક્રૂડ લેવાનું આપણે નક્કી કરેલું છે, અને એને લીધે ભારતની અત્યારે પરિસ્થિતિ આપણને સંતોષકારક લાગી રહી છે. વિશ્વમાં અત્યારે ભારતની ઇમેજ ખરેખર સારી છે કે આ રીતે આપણે સારી જીડીપી ગ્રો કરી રહ્યા છીએ, આપણું એક્સપોર્ટ ઉપર આપણે કોન્સન્ટ્રેટ વધારે કરી રહ્યા છીએ, અને બીજું કે આપણે સેલ્ફ સફિશિયન્ટ તરફ જઈ રહ્યા છીએ કે જેમ કે ઇમ્પોર્ટ. તો ભારત અત્યારે સૌથી વધારે આપણું હુંડિયામણ ક્યાં વપરાય છે? તો 3 બાબતમાં મેઇનલી વપરાતું હોય છે. એક ગોલ્ડમાં, બીજું ઓઇલમાં, પેટ્રોલમાં, અને ત્રીજું ઇલેક્ટ્રોનિક્સ. હવે ઇલેક્ટ્રોનિક્સમાં હવે ધીરે ધીરે ભારતે એટલું બધું પ્રગતિ થઈ છે છેલ્લા 5 વર્ષની અંદર કે પહેલાં એમ કહેવાતી હતી કે ભાગ્યે 10-15 કંપનીઓ હશે કે જે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ બનાવે છે. અત્યારે મેં હમણાં જે રીતે રિપોર્ટ છે એમાં 30,000 જેટલી કંપનીઓ ભારતની અંદર નાના મોટા ઇલેક્ટ્રોનિક્સ કરી છે. આપણું ઇમ્પોર્ટ એટલું ઘટી રહ્યું છે. તે સિવાય એમ કે મોબાઈલ ફોન, તો હવે બધી જ મોબાઈલ ફોન કંપનીઓ વિશ્વની ભારતમાં બનાવતી થઈ ગઈ છે. એટલે ધીરે ધીરે આપણે એ રીતે સેલ્ફ સફિશિયન્ટ થઈ રહ્યા છે, ઊંડિયામણ ઓછું વપરાય એ રસ્તે જઈ રહ્યા છે. હવે પ્રશ્ન રહે છે ઓઇલનો, કારણ કે ઓઇલમાં આપણે 90% ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. ભલે આપણે રિફાઇનરી બહુ જ એફિશિયન્ટ છે, વર્લ્ડની સારામાં સારી રિફાઇનરી છે, અને આપણે રિફાઇન કરીને પણ એક્સપોર્ટ કરી રહ્યા છીએ. એ બધું બરાબર છે, પણ આપણું કન્ઝમ્પશન ઓઇલનું ખૂબ વધારે છે, પેટ્રોલનું વધારે છે. અને પેટ્રોલ એકલું નહીં, પણ ઓઇલને રિલેટેડ જેટલી બધી પ્રોડક્ટ્સ છે એની ઉપર આપણે બહુ જિપેન્ડન્ટ હતા. ફર્ટિલાઇઝર, કે હવે પહેલી વાર આપણે રિયલાઇઝ થયું છે કે આપણે ફર્ટિલાઇઝર પર, પરદેશ ઉપર, બીજા કન્ટ્રી ઉપર ઘણા બધા નિર્ભર હતા. જગદીશજી, આપણે દરેક બાબતે આત્મનિર્ભર થવા માટેની કોશિશ કરી રહ્યા છીએ. જેમ કે એક ડેટા મેં આજે જ એક સમાચારમાં આવરી લીધો હતો કે પહેલા આપણે 35,000 ટન એલપીજીનું ઉત્પાદન કરતા હતા, આજે 60,000 ટન પર પહોંચી ગયા. એટલે ઉત્પાદન વધાર્યું આપણે ઈરાન અમેરિકા યુદ્ધ પછી. મારો સવાલ એ છે કે આપણે લેમેનની વાત કરીએ. વડાપ્રધાનની અપીલ પછી શેર બજારમાં તો પેનિક સિચ્યુએશન છે. વડાપ્રધાને 48 કલાક પહેલા અપીલ કરી, એ પછી આજે હરદીપસિંહ પુરીએ કન્ફર્મ કરી દીધું પેટ્રોલ ડીઝલના રેટ વધશે. એમણે કહ્યું કે હું ના નથી પાડતો, વધશે ભાવ. એટલે લોકો માટે શું આ ચિંતાનો વિષય છે કે પછી જો સૌ સાથ આપે આ કરકસરના સમયગાળામાં, સૌ કરકસર કરે તો આપણે આ દોરમાંથી નીકળી જઈશું? હા, ચોક્કસ. આના માટે આપણે વોલન્ટિયર થવું પડશે, અને એમાં કંઈ બહુ મોટું કંઈ કરવાનું જરૂર નથી. હવે ધારો કે માનો કે 15 રૂપિયા જેટલો વધે, એટલે 12 થી 15% જેટલું વધે, તો આ રિક્વેસ્ટને આપણે એક જ રીતે ડિફાઇન કરીએ, સામાન્ય માણસની જે આપણે વાત કરી કે આપણે અઠવાડિયામાં 1 દિવસ આપણી કાર ના ચલાવીએ, અથવા તો અઠવાડિયામાં 1 દિવસ આપણું 2 વ્હીલર ના ચલાવીએ અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન લઈએ.
તો આ 15% જે વધારો છે એ આપણને ત્યાં સેટિસ્ફાય થઈ શકશે એમ છે. હવે બીજી રીતે જોઈએ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, આપણે ખાસ કરીને ગુજરાતમાં જોઈએ તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં આપણે ખૂબ સારી પ્રગતિ કરી છે. અત્યારે તમને એએમટીએસની બસ, લોકલ બસો પણ હવે એર કન્ડિશન મળતી થઈ ગઈ છે. એ સિવાય મેટ્રો, બીઆરટીએસ અને ખૂબ સારી સગવડ મળી રહી છે. એટલે જો અઠવાડિયામાં એક દિવસ પણ આપણે વ્હીકલ વાપરવાનું બંધ કરી દઈએ તો આપણને આ 15% વધારો થાય, ધારો કે છે કે ત્યારે પણ, તો એ આપણને નડી ના શકે. અને એની એટલે આવી નાની નાની શરૂઆત થઈ ગઈ બાબતોમાં છે. જગદીશજી, શરૂઆત એ રીતે થઈ ગઈ છે, હમણાં જ સમાચાર આવી રહ્યા છે, નોટિફિકેશન મારામાં આવ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીએ કાર પુલિંગ કરવાનો નિર્ણય લીધો. એટલે જો આ બધી સંસ્થાઓ સામેથી તૈયારીઓ કરશે તો જનમાનસ પર એની અસર પડવાની, અને આ પણ એક યુદ્ધ છે, બધાએ સાથે મળીને લડવાનું છે. આશીષજી, મારો સવાલ આપને એ છે કે જો થોડા ટકા લોકો પણ વડાપ્રધાનની અપીલને માનીને એક વર્ષ સુધી સોનું ન ખરીદે તો આખો જે જ્વેલરી બિઝનેસ છે એને કેટલા ટકા અસર થશે? જે ચોક્કસ એની ઉપર 100% અસર થાય, કારણ કે અત્યારે પણ તમે જુઓ તો 2025 પછી જે ભાવનો જે વધારો આવેલો જે છે તેના કારણે અત્યારે જ્વેલરી માર્કેટ એકદમ મંદીના માહોલમાં જ અત્યારે ગરકાવ છે. અત્યારે કદાચ આપણે એમ કહી શકીએ કે સિઝન સિવાય એટલે અત્યારે લોકો ખરીદી કરવાનું ટાળતા હોય છે, કારણ કે જે રીતે પેટ્રોલ ડીઝલના જ્યારે ભાવ વધશે તો તેના કારણે પણ મોંઘવારી વધશે. એટલે જે ગોલ્ડ જે છે, જે ઇન્વેસ્ટરો જે ઇન્વેસ્ટ કરી રહ્યા છે એ પણ અત્યારે થોડા પોતાના હાથ પાછા ખેંચી રહ્યા છે. એટલા માટે પાછા ખેંચી રહ્યા છે કારણ કે આવનારા ભવિષ્યની અંદર જે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તેની ઉપર અત્યારે લોકોનો મદાર વધારે રહેલો છે. પરંતુ હું એવું માનું છું ચોક્કસ કે આ કદાચ એક વર્ષની જે લડત જે છે એ આપણે બધા એક સાથે જો મળીને લડીશું તો કદાચ આવનારા ભવિષ્યની અંદર આ કઈ બી પરિસ્થિતિ, આપણે જે કઈ બી પરિસ્થિતિ આવશે તેને પરિસ્થિતિને આપણે પહોંચી વળવા માટે બધા જ સક્ષમ છીએ. કારણ કે હું હંમેશા એવું માનું છું કે જો એક કદમ આપણે ચાલીશું તો એ એક કદમ જે છે 140 કરોડ જ્યારે દેશવાસીઓ જ્યારે ચાલશે તો 140 કરોડ કદમ હશે, આવું પ્રધાનમંત્રી શ્રી અવારનવાર કહે છે. તો હું એવું માનું છું કે ચોક્કસ જેમ મારા પૂર્વ પ્રવક્તાએ કીધું તે પ્રકારે કે દરેક લોકોએ એક દિવસ માટેનો ક્યાંક ને ક્યાંક ત્યાગ અને બલિદાન આપવો જ પડશે. અચ્છા આશીષભાઈ, એક દિવસ માટે ત્યાગ અને બલિદાન આપવાની તમે વાત કરી, જે અપીલ કરવામાં આવી 48 કલાકની અંદર સોનાના ભાવની અંદર 2 દિવસે સતત ઘટાડો નોંધાયો, ચાંદીના ભાવની અંદર હવે વધારો થઈ રહ્યો છે. તો પીએમની અપીલ બાદ એવું થઈ રહ્યું છે કે સોનાની ખરીદી તો ઘટી પણ ચાંદીની ખરીદી વધવા લાગી. ના, એવા કોઈ ચોક્કસ કારણો છે નહીં એના. ચાંદી જે છે એ કોમર્શિયલ ઉપયોગમાં અત્યારે આવી રહી છે, અને ચાંદીનો જે ઉપયોગ છે કોમર્શિયલ ઉપયોગ છે. ખાસ કરીને જ્વેલરીની અંદર ચાંદીનો જે ઉપયોગ છે તેના કરતાં વધુ અત્યારે કોમર્શિયલની અંદર ઉપયોગ થઈ રહ્યો છે. ધારો કે પ્રધાનમંત્રીએ કીધું કે પેટ્રોલ ડીઝલનો તમે જેમ બને એમ કરકસર ભરો ઉપયોગ કરો, તો તેની સામે ઈવી વ્હીકલો વધશે. તો ઈવી વ્હીકલ જે બને છે તે પણ ચાંદીના કારણે જ બને છે. અને જે મોટી મોટી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ જે છે, સોલર પેનલ જે છે, આ બધી જ જગ્યાએ ચાંદીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. એટલે ચોક્કસ ચાંદીનો ભાવ કદાચ અત્યારે થોડો વધારો દેખાય છે, પરંતુ આવનારા ભવિષ્યની અંદર જ્યારે ડોલર જે છે તેની સામે રૂપિયો જ્યારે મજબૂત થશે ત્યારે સોના અને ચાંદીની અંદર ચોક્કસ ભાવની અંદર ઘટાડો જોવા મળશે. અને સોના ચાંદીની ખરીદી નહીં કરવાના કારણે અત્યારે આ ભાવ વધઘટ જોવા મળે છે એવું નથી. જગદીશજી, જે મુદ્દા ઉપર બધાની નજર છે કે પેટ્રોલ ડીઝલ જે છે એ મોંઘું થવાનું છે, જે આંકડાઓ જે છે એ મુજબ 25 થી 30 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન છે. હવે અહીંયા એ રાહતની બાબત એ છે કે આપણી પાસે પુરવઠામાં કોઈ શોર્ટેજ નથી. એ ફરીવાર આજે કેન્દ્રીય મંત્રીએ પણ સ્પષ્ટ કરી દીધું કે પુરવઠામાં શોર્ટેજ નથી. પણ જેવો ભાવ વધશે 5 થી 10 રૂપિયા, માનો કે તબક્કાવાર વધારે 5 રૂપિયા 10 રૂપિયા, આપને લાગે છે એક પેનિક સિચ્યુએશન ક્રિએટ થશે કે ભાઈ હવે તો આ બધું બહુ મોંઘું થવા લાગશે, અને તમને એવું કાસ્કેડિંગ ઇફેક્ટ દેખાય છે એમાં? ના, એટલી બધી નહીં થવી જોઈએ એમ હું માનું છું. કારણ કે આપણે મેન્ટલી તૈયાર છીએ જ કે યુદ્ધનો અસર થોડી થવાની છે, અને આપણે ઘણા બધી બાબતોમાં, નાની નાની બાબતોમાં આપણે જોઈ રહ્યા છીએ. હવે આ પેટ્રોલની બાબતમાં પણ આપણે એક સમજવાનું આવશે જ કે આ રીતે વિશ્વના બધા દેશોમાં પેટ્રોલના ભાવ ડબલ થઈ ગયા છે. આ તમે યુરોપના કન્ટ્રીઝ જુઓ, ઇવન અમેરિકામાં પણ આ રીતે પેટ્રોલ ડબલ ભાવ થઈ ગયો છે, અને આપણને હજી એની અસર પડી નથી ને. પરંતુ જે આપણે રિઝર્વની વાત કરીએ છીએ 60 દિવસ, એ ભલે આપણને લાગે સફિશિયન્ટ છે, પરંતુ એ ખરેખર સફિશિયન્ટ નથી. કારણ કે આપણે 90% ઓઇલનું આપણે ડિપેન્ડન્સી ઇમ્પોર્ટ ઉપર છીએ. એટલે ક્યારે કયા સોર્સ ઉપરથી આપણને તકલીફ પડે એ આપણને ખબર નથી. અને જ્યાં સુધી એની આખી ચેનલ ક્લિયર ના થાય ત્યાં સુધી આપણે
સ્ટોરેજ માટે થઈને બહુ એટલું એના આધારે રહી શકીએ એમ નથી. હવે વાત રહી કે શોર્ટેજ તો ઊભી નહીં થવા દે આ દેશમાં, પરંતુ આપણે જો વોલન્ટરીલી થોડું ઉપયોગ ઘટાડીશું તો ચોક્કસ એની અસર દેખાશે અને ચોક્કસ એના લીધે ઓછી તકલીફ પડશે. હવે ભારતની અંદર 70 થી 75% ટુ વ્હીલર્સ છે. હવે ટુ વ્હીલર્સમાં જોઈએ તો એવરેજ માણસો 250 થી 300 રૂપિયાનું મહિને પુરાવતા હોય છે. એમને પડેલી તકલીફમાં જો 10 થી 15% હોય તો 30 રૂપિયા. એટલે આમ આપણે જનતાને એ જણાવવું છે અને આપણા માધ્યમ દ્વારા એ પણ હું જણાવવા માંગુ છું કે એમાં બહુ જ નાનો અસર પડે એવી છે. એના માટે બહુ ઓહાપો કરવાની જરૂરિયાત નથી. આપણે દેશ માટે પોઝિટિવની પણ આપણે સાથે સાથે વાત કરીએ, નેગેટિવની પણ કરીએ છીએ તો પોઝિટિવની કરીએ. જો પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવાની વાતને પોઝિટિવલી લઈને ઈવી તરફ બધા નજર કરે તો ઈવી માર્કેટ બૂમ થઈ શકે. વિદેશમાં પ્રવાસને બદલે ઘરેલું પ્રવાસન ઉપર આપણે જો વધારે ભાર મૂકીએ તો ઘરેલું જે પ્રવાસન ઇન્ડસ્ટ્રી છે એને ફાયદો થઈ શકે. એક વડાપ્રધાનની અપીલ એવી છે કે ખાદ્ય તેલનો ઉપયોગ તમે થોડો ઓછો કરો, તો એમાં ખાદ્ય તેલના ઉપયોગ ઓછો કરવાથી સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ શકે. એટલે પોઝિટિવ સાઇડ્સ પણ છે, લોકો જોશે ખરા એ પોઝિટિવ સાઇડને. હા, ચોક્કસ એની અસર પડવી જ જોઈએ. હવે ખાદ્ય તેલની વાત કરી તો આપણે પામ ઓઇલનો દુનિયામાં સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છે. ખરેખર ડેન્જરસ છે, બધા પણ કહી રહ્યા છે. અને એના માટે જો આપણે થોડોક ઓઇલનો ઉપયોગ ઓછો કરીએ તો સ્વાસ્થ્ય માટે સારું છે. આપણી ડિપેન્ડન્સી જે ઇમ્પોર્ટ ઉપર છે એ પણ ઓછી થશે. તે સિવાય પણ આપણે બીજા મુદ્દાની વાત કરી, એમાં પણ ચોક્કસ એટલી અસર પડશે અને આપણે એમાં ધીરે ધીરે ટેવાઈ જઈશું. એટલે તમે આઇટમાઇઝ કરો એક આઇટમ, તો એટલી બધી અસર થવી ના જોઈએ. જો આપણે મેન્ટલી તૈયાર થઈએ કે આપણે આટલો તો ભોગ આપવો જ પડશે, તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સારું છે. ધીરે ધીરે સ્વીકારવું પડે. આપણે ગોલ્ડની બાબતમાં તો આશીષભાઈએ બહુ વિગતવાર કહ્યું, પણ એમને ગમે એવી વાત હું એક કરું કે અત્યારે લોકો હવે શું છે, બધાને નવી નવી ડિઝાઇનો જોઈતી હોય છે. એટલે ગોલ્ડ ઇન્ડસ્ટ્રીઝમાં જે લાખો કારીગરો છે એમને એટલી અસર નહીં પડે, કારણ કે લોકો પોતાનું ઘરમાં પડેલું ગોલ્ડ એમાંથી નવી ડિઝાઇનો કરાવશે, નવી રીતે કરાવશે, એ જ રિસાયકલ થયા કરશે. કારણ કે મોટે ભાગનું ગોલ્ડ જે છે એ દુનિયામાં અત્યારે લોકોની તિજોરીમાં પડ્યું છે. એટલે ઇનડિરેક્ટલી એક તિજોરીમાંથી બહાર આવશે, એ પણ એક થશે. બીજું કે આ જ્વેલર્સ પાસે અત્યારે એક્ઝિસ્ટિંગ સ્ટોક છે, ધીરે ધીરે એ પણ ઓછો થશે. એટલે ગોલ્ડ જ્યારે પ્રસંગ પર તે જરૂરી નથી કે નવું ખરીદીને જ પણ જ્વેલરી લેવી. એ ટ્રેન્ડમાં અત્યારે જ્વેલર એસોસિએશનનો ખૂબ સારો સપોર્ટ છે અને એનો મેં રિપોર્ટ વાંચ્યો, એટલે બહુ જ પોઝિટિવ કહેવાય. આ જ રીતે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આપણે જોઈશું, કારણ કે પેટ્રોલ ફક્ત ને ફક્ત આપણે કાર વ્હીકલમાં વાપરીએ છીએ એવું નથી. ઓઇલની એટલી બધી પ્રોડક્ટ્સ છે, એટલા બધા પ્લાસ્ટિકથી માંડીને ફર્ટિલાઇઝરથી માંડીને નાની વસ્તુમાં પણ આપણે પેટ્રોલની પ્રોડક્ટ્સ વાપરી રહ્યા છીએ. એટલે આ જે આપણે ધીરે ધીરે ટેવ પાડીશું તો એ કાયમ માટે પણ એક સેવિંગ્સનું બહુ જરૂરી છે. કારણ કે આપણું જે વિદેશી ઊંડિયામણ છે અત્યારે સિગ્નિફિકન્ટલી ઘટી ગયું છે. બે કારણસર, તો આપણે ઇમ્પોર્ટમાં હજી આપણો રૂપિયો આપણે સ્ટેબલ નથી, અને એમાં ભારત સરકારનું કોઈ પણ એ રીતે કરી શકે એમ નથી. એ વિશ્વની રીતે ટ્રેડિંગ થયેલી વસ્તુ છે. ભારત RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફક્ત થોડોક જ અસર કરી શકે એમ છે, પરંતુ એ પ્રવાહ જે થયો છે અને છેલ્લા 2 વર્ષની અંદર જે રીતે રૂપિયો વધારે પડતો ગગડી રહ્યો છે. પહેલા એમ કહેવાતું હતું દર વર્ષે 3% દુનિયાના ઇન્ફ્લેશનના પ્રમાણમાં રહેશે, પણ હવે એ તકલીફ છે, એને આપણે અત્યારથી સુધારવાની જરૂર છે. એની જ શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે અપીલ કરીને. આશીષભાઈ, છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે. અપીલ બાદ શેર બજારની અંદર પ્લસ માઇનસ એ ઘટાડો જોવા મળ્યો સોનાની અંદર. છેલ્લા 3 મહિના 4 મહિનાની અંદર સોના અને ચાંદીના જે ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે. હવે આ અપીલ બાદ સોનું અને ચાંદી આવનારા 3 મહિના 4 મહિના દરમિયાન કઈ દિશામાં શું જોઈ રહ્યા છો તમે? જે ચોક્કસ સોનું અને ચાંદી જે છે એ હંમેશા વધતી જતી જ મેટલ રહેલી છે. તમે કદાચ ભૂતકાળનો કોઈ પણ ઇતિહાસ ચકાસશો તો કોરોનાનો જ્યારે કાળ હતો ત્યારે પણ સોનું અને ચાંદી વધ્યા હતા, પરંતુ આ પ્રધાનમંત્રીશ્રીની અપીલના બાદ થોડોક સમય તેની અસર એટલા માટે જોવા મળશે કારણ કે
ઘણી બધી બાબતો એવી છે કે જો લોકો પોતું સોને અને ચાંદી ખરીદી નહીં કરે, પરંતુ આ જે બજારના જે ભાવ જે છે એ વૈશ્વિક બજારોને આધારિત હોય છે, એટલે એની અસર કદાચ હું માનું છું કે એટલી બધી ભાવ ઉપર નહીં પડે, પરંતુ ખરીદી ઉપર ચોક્કસ પડશે કે ખરીદી જે છે પ્રમાણમાં ઓછી થશે. પરંતુ જેમ જગદીશભાઈએ કીધું કે રિસાયકલિંગ અને રીડિઝાઇનિંગ, એ રીડિઝાઇનિંગ અત્યારે જે ચાલી રહી છે તેની અંદર લોકો અત્યારે ખરીદી કરશે. તેનાથી જે સોની બજારની અંદર વાત કરવામાં આવે તો જે નાના કારીગરો જે છે તેના માટેની રોજીરોટી ચોક્કસ જનરેટ થશે અને સોના ચાંદીના ભાવ ઉપર બહુ લાંબી અસર જોવા નહીં મળે. ઠીક છે. બિલકુલ જગદીશભાઈ અને આ બંને અમારી સાથે જોડાયા. આશીષભાઈ, આપ બંનેનો આભાર. તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે 7 અપીલ હતી તેને લઈને આજે ચર્ચા કરી અને અપીલ બાદ હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર કે વડાપ્રધાનની અપીલ દેશના નાગરિકો, દેશના લોકો એ કઈ રીતે જોઈ રહ્યા છે. આ એક અપીલ એ ન માત્ર વડાપ્રધાન તરફથી કહેવા ખાતર કહી, આ અપીલમાં ઘણી વાતો છે. દરેક અપીલની અંદર એ વિરોધ પક્ષની ભૂમિકાની અંદર રહેલા એ દરેક રાજકીય પક્ષના નેતાઓ એ માત્ર એ વિરોધાભાસવાળી વાત કરશે, પરંતુ સામે પોઝિટિવ વે વાળી પણ વાત જોવી જોઈએ. આપણે ડેસ્ટિનેશન વેડિંગ કરવા માટે બહારના દેશોની અંદર જઈ રહ્યા છીએ તો એ બંધ કરી અને આપણા દેશોનો જ આપણે પ્રવાસ કરીએ. આપણે એ ખાદ્ય તેલની અંદર પામોલિનનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છીએ, એનો પણ ઓછો ઉપયોગ કરવા માટે કહ્યું તો આપણા જ સ્વાસ્થ્યની વાત છે. અને દેશમાં ને દેશમાં ફરશું તો દેશની અંદર મોટા પાયે એ રોજગારી પણ ઉત્પન્ન થાય તેવી વાત છે. અને બીજું પ્રદીપ, એ પણ સમજવાની જરૂર છે કે આ જે પરિસ્થિતિ છે એ વૈશ્વિક કારણોથી છે. આ જે સંકટ ઊભું થયું છે એ ઈરાન અમેરિકા યુદ્ધ, વૈશ્વિક ઉર્જા સંકટ, એ બધાના કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે આપણે આગામી સમયમાં જ્યારે એક લટકતી તલવાર હોય એવા સમયે તૈયાર હોઈએ પહેલેથી કે એનો સામનો કેવી રીતે કરવો. આ જે સમય છે જ્યારે આપણે સમજવું પડશે કે જ્યાં જેટલા ટકા ભારતના નાગરિક તરીકે આપણે યોગદાન કરી શકીએ એટલા ટકા કરીએ, એનાથી દેશને જે પણ ફાયદો થશે. અને આમાં કોઈ બહુ મોટા મીર નથી મારવાના, જેટલું આપણાથી થઈ શકે એટલું કરવાનું છે. આ બધી જે અપીલો છે એની પાછળના કારણો વૈશ્વિક છે, એટલે જો એ આપણે કરીશું તો અંતે ફાયદો આપણા દેશને જ થવાનો છે. અને વડાપ્રધાનની અપીલ એ કોઈ રાજકીય સંદેશ નથી. એમની અપીલ એ દેશની સુરક્ષા, વડાપ્રધાનની અપીલ એ અર્થતંત્ર અને વૈશ્વિક સ્થિતિને એ મજબૂત કરવા માટેની અપીલ છે. હવે જોવાનું રહેશે એ અપીલ બાદ આવનારા સમયમાં દેશના લોકોને રાજકીય પક્ષના એ નેતાઓ કઈ રીતે જોઈ રહ્યા છે. તમારું શું માનવું છે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.